વડોદરાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોના શંકાસ્પદ મોતથી ચકચાર મચી છે। અલગ અલગ ગામોમાં 3 મગરોના મોત થતાં સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે। આમળા, મોભા અને સાદર ગામે મગરોના મૃતદેહ મળી આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃત મગરોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। वन विभाग द्वारा मगरोना मोतनु कारण ठंडी है कि अन्य कोई कारण है ते अंगे तपास हाथ धरवामां आवी रही है। तपास रिपोर्ट बाद साचुं कारण बहार आवशे। मगरोना शंकास्पद मोतथी आसपासना विस्तारोमां चकचार मची गई है। 3 गामोमांथी 3 मगरोना मृतदेह मळी आव्या छे। आ मामले वन विभाग द्वारा वधु तपास हाथ धरवामां आवी छे। जो कि वन विभागे पोस्टमोर्टम माटे मगरोने खसेडाया छे અને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। મોતનું કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। તુષાર, આ જે ઘટનાને લઈને શું વધુ વિગતો સામે આવી છે? प्रिय, एक तरफ फूल गुलाबी ठंडी से राज्य की अनेक महानगरों सहित ग्राम्य विस्तारों में पण ठंडी जो तापमान है हवे 2 आंकड़ा से नदिया सहित अनेक विस्तारों में जो प्रकार ठंडी वधी रही है तेमां मध्य गुजरात पण बाकात नथी अने खास करीने मध्य गुजरातनी अंदर जळचर जीवो छे। जळचर जीवो माटे आ ठंडी जे छे ते क्यांक ने क्यांक हवे कातिल ठंडी बनी छे। वडोदराना पादरा तालुकाना ग्राम्य विस्तारोमां गत मोडी रात्रे एक साथे 3 अलग अलग गामोमां आवेला तळावोमां रहेला 3 जेटला मगरोनुं मोत थता चकचार मची छे। मोत जे थया छे 3 मगरो आमड़ा, मोभा અને સાદર ગામના છે। આ 3 ગામો પાદરા તાલુકાના ગામો છે અને ગામતળની અંદર જે તળાવો આવેલા છે એ તળાવની અંદર આ જળચર પ્રાણી જે મગર છે એ કુદરતી નિવાસ સ્થાનમાં હતું અને અચાનક જ આ પ્રકારની જે મોત થઈ છે તેમને અનેક સવાલો ઉભા થયા છે। પ્રાથમિક દ્રષ્ટિએ વન વિભાગના અધિકારીઓ જોડે વાત કરતા એટલી માહિતી મળી છે કે અત્યંત ઠંડી હોવાને કારણે કદાચ આ મગરોનું મોત થયું હોય, પરંતુ સામાન્ય રીતે મગર જેવું પ્રાણી પાણીની અંદર રહેતું હોય અને ઠંડા પાણીથી એ ટેવાયેલું હોય આ પ્રકારના અચાનક મોત થાય ત્યારે વન્ય પ્રેમીઓ જે છે તેમનામાં પણ એક આશંકા ઉભી થઈ છે। હાલ તો વન વિભાગ દ્વારા 3 મગરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ બાદ જ તેમના મોત કયા કારણોથી થયા તે અંગેની સાચી વિગતો બહાર આવે તેવી શક્યતા છે। જી તુષાર, આ મગરના મોતનું કારણ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી છે? પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાલ બહાર આવ્યો છે? અત્યારે તો આ ગત મોડી રાતની ઘટના છે એટલે 3 મગર જે છે ખાસ કરીને આ ગ્રામ્ય વિસ્તારની અંદર બનેલી ઘટના છે અને એનું હેડક્વાર્ટર જે છે વન વિભાગની મુખ્ય કચેરી વડોદરા ખાતે આવેલી છે। એટલે વડોદરા ખાતે આ 3 મગરોના મૃતદેહને પકડવામાં આવ્યા છે। લગભગ અત્યારે આ મગરોના મૃતદેહની કામગીરી શરૂ થઈ ગઈ છે। બપોર સુધીમાં કદાચ એ કારણ સામે આવે અને મગરોના મોત કયા કારણોસર થયા છે તેની પાછળ શું જવાબદાર છે તે અંગેની વિગતો પણ બપોર બાદ પોસ્ટમોર્ટમ થયા પછી વિગતો બહાર આવશે। પરંતુ જે રીતે 3 જેટલા મગરો આકસ્મિક મોતને પામે છે તેને લઈને પ્રાણી પ્રેમીઓ જે છે તેમાં પણ એક ચિંતા વધી છે અને હજી તો સમગ્ર 2 મહિના જેટલો સમય બાકી છે ઠંડીની સિઝનને, ત્યારે આવનારા દિવસોમાં પણ અન્ય વન્યજીવોને પણ તકલીફ ન પડે તે માટે પણ વન્ય પ્રેમીઓ ચિંતા કરી રહ્યા છે। જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।